તો નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એક વખત અમારી યુટ્યુબ ચેનલની અંદર. ખેડૂત ભાઈઓ, આજે આપણે વાડી આવ્યા છીએ અને તમે જોઈ શકો છો કે કોરા ધાકોડ જે ખેતર જે છે તે એમનેમ છે. આની અંદર વરસાદ બિલકુલ અમારે આવ્યો નથી. ખેડૂત ભાઈઓ, ગામ સિંગજ, તાલુકો લાલપુર, જિલ્લો જામનગર. અમારે આ વિસ્તારની અંદર આમ જોઈએ તો પોરબંદર છે, દેવભૂમિ દ્વારકા છે, જામનગર જિલ્લો છે, કચ્છ છે. આ વિસ્તારની અંદર હજી વાવણી થઈ નથી. વાવણી લાયક કાયદેસર વરસાદ થયો નથી. અમુક વિસ્તારની અંદર થયો છે, પોરબંદરના અમુક વિસ્તાર, પછી જામનગરના અમુક વિસ્તારની અંદર વાવણી થઈ છે, પણ એટલી ખાસ એટલો વરસાદ પડ્યો નથી. હવે આવા સમયની અંદર આપણે આગળના સમયે પણ એક વિડીયો બનાવેલો હતો, આંબલીના ફાલના આધારે વરસાદની માહિતી આપણે આપી હતી. તો હવે આજે આપણે ખાસ ખેડૂત ભાઈઓ તમને એ જણાવવાના છીએ કે આંબલીના આધારે અમે કઈ રીતના વરસાદનું તાણ કાઢેલું હતું. ખેડૂત ભાઈઓ, આગળના વિડીયોમાં આપણે જણાવેલું હતું ખેડૂત ભાઈઓને કે આમાં ફાલ જે છે તે 100% બંધાણો હતો, પણ એની અંદર ફાલ બંધાય અને કાતરા કેટલા ટકા રહે છે એના પર વરસાદનું નક્કી થાય છે. ખેડૂત ભાઈઓ, કાતરા જે છે તમને જણાવી દઉં કે કાતરા બિલકુલ ઓછા છે. કાતરા ફાલ છે પણ ફાલ બધો ખરી ગયો છે આંબલીનો. હવે આની અંદર જે આ કાતરો જે છે આવા કાતરા બંધાવા જોઈએ. આવા કાતરા જો અત્યારે બંધાઈ ગયા હોય આની અંદર વધારે, તો વરસાદ ટાઈમસર આવે છે ને વધારે સારો વરસાદ પડે છે. પણ આવા કાતરા જે છે તે આપણે 5-7 વર્ષથી આ જોઈએ છીએ. આ બરોબર છે, આ પ્રયોગથી આપણે વરસાદ ચેક કરીએ છીએ. આવા જે કાતરા હોય ત્યાં કાતરાનું બંધાણ 70 થી 80% હોવું જોઈએ. એની જગ્યાએ આવા કાતરાનું બંધાણ માત્ર 10% માન છે. 5 થી 10% માન છે આવા કાતરાનું બંધાણ. બાકી ટોટલ ફાલ જે છે તમે જોઈ શકો છો ખરી ગયો છે. આ અહીંયાથી ફાલ ખરી ગયો, બરોબર છે. આ ફાલ અહીંયાથી ખરી ગયો, આ ફાલ અહીંયાથી ખરી ગયો. એટલે આ ટૂંકમાં અમુક કાતરા મીંઝિયા જેવા અમુક થયા છે, પણ માત્ર બિલકુલ ઓછા જે 70-80% જે કાતરાના જે આંબલીની અંદર જે દર વર્ષે જે થતા હોય છે તે થવા જોઈએ. એની જગ્યાએ આ વર્ષે 5 થી 10% માત્ર ફાલ જે છે તે રહ્યો છે. બાકી ફૂલ બધા જે છે તે લગભગ વધારે ભાગે ખરી ગયા છે. એટલે કે આ અમે જે 5-7 વર્ષથી જે આ અમે જે પ્રયોગથી જે વરસાદનું તાણ કાઢીએ છીએ એના આધારે મારો અનુભવ આ પણ એમ કહેવા માંગે છે કે વરસાદ આ વર્ષે ઓછા રહેશે એ ફાઇનલ છે આપણા વિસ્તારની અંદર. બીજા વિસ્તારની આપણે નથી જોતા, પણ આપણો જે વિસ્તાર જે છે તેની અંદર વરસાદ ક્યાંક ને ક્યાંક આ ફાલના આધારે ઓછા રહીએ. અને લીમડાની અંદર પણ આ ઇસ્યુ આવેલો છે. અમુક જગ્યાએ લીમડામાં ફાલ છે, એ એકને એક લીમડાની અંદર ફાલ પણ છે, લીલા કાચા લીંબોડિયા પણ છે, અને આપણે જે પાકા લીંબોડિયા ખરી પણ ગયા છે અને 15 દિવસ પહેલા ખરી ગયેલા. અને આવી રીતના 3 વસ્તુ એક વૃક્ષની અંદર ભેગું છે, જે ક્યાંક ને ક્યાંક એમ આપણે વૃક્ષો એમ કહે છે કે વરસાદનું આ વર્ષે ખામી રહીએ. હવે પાછતરા વરસાદ કેવા રહેશે, આમાં ફાલ જે છે આ ફાલ જેવો બધો રહી જાય તો પાછતરા વરસાદ પણ ક્યાંક ને ક્યાંક સારા થઈ શકે છે. પણ થોડોક અનુમાન એમ છે કે પાછતરા વરસાદ આપણે રહેશે એવી શક્યતા છે. અને મારા દરેક વિડીયોની અંદર ખેડૂતોને મેં કીધેલું છે કે પાછતરા વરસાદ કદાચ આપણે રહેશે. તમે જોઈ શકો છો ફાલ જે છે તે ખરતો જાય છે. એટલે ક્યાંક ને ક્યાંક ફાલ જે છે તે ખરી જાય છે. ફાલ ખરે એટલે વરસાદ જે છે તેની અંદર ખામી દર વર્ષે આવતી હોય છે. જો ફાલ ખરે તો વરસાદની અંદર ખામી આવે. એટલે કે આ વર્ષે પણ ફાલ ઘણો બધો આંબલીની અંદર ખર્યો છે. અમે દર વર્ષે જોઈ છે એટલે અમને ખબર છે. આપણે કોઈ ટેકનોલોજીના આધારે આપણે કહેતા નથી, આ વૃક્ષના આધારે આપણે જોઈએ છીએ, કેમ કે અમારો અનુભવ છે 5-7 વર્ષનો. એટલે કે આવી રીતના વરસાદની આ વર્ષે ખામી રહી શકે છે. અમારું ખેડૂત ભાઈઓ વિસ્તાર જે ગામ સિંગજનો જે વિસ્તાર તમે જોઈ શકો છો અત્યારે કોરો ધાકોડ છે. અમારે ઓરવીને પણ બહુ ઓછા વાવેતર થાય છે, કેમ કે પાણી ગયા વર્ષે પણ વરસાદ ઓછા હતા અને આ વર્ષે પણ વરસાદની બહુ ઘટ છે, ખામી છે. તમે જોઈ શકો છો આ અમારું ખેતર જે છે તે અત્યારે એકદમ ખાલી પડ્યું છે અને બિલકુલ વરસાદ છે નહીં. તમે જોઈ શકો છો એકદમ ધૂળ ઉડે છે. હજી એરંડા વાળું જે છે રોટો હાકી અને જે એમને પડ્યું છે તે ખેતરની અંદર એમને હજી પડ્યું છે. ટૂંકમાં આજે આમાં ખડ ઉગે એટલો પણ વરસાદ થયો નથી. તો ખેડૂત ભાઈઓ, આ તે આજની ખાસ માહિતી. તમે પણ ખેડૂત ભાઈઓ કોમેન્ટની અંદર જણાવશો કે ખરેખર આ વસ્તુ વૃક્ષના આધારે જે વરસાદ જે છે, જે કોઈ પણ વ્યક્તિ એનું તાણ કાઢતા હોય, ખેંચતા હોય તાણ, તો ખાસ કોમેન્ટની અંદર જણાવશો, જેથી કરીને અમને પણ ખબર પડે અને અમારા વાલા ખેડૂત મિત્રોને પણ ખબર પડે. તો ખેડૂત ભાઈઓ, આ હતી આજની ખાસ ઇન્ફોર્મેશન વરસાદ વિશેની. કેમ કે આ વર્ષે ઘટ રહેશે 100%ની વાત છે વરસાદની, કેમ કે વૃક્ષ આપણે જણાવે છે કે વરસાદ ઓછા થશે. બાકી તો ઉપરવાળાની દયા હોય તો વરસાદ ગમે ત્યાંથી આવશે. જોઈએ હવે આગળના સમયમાં શું થાય છે. પાછતરા વરસાદ થોડા ઘણા વધે એવી શક્યતા અમારો અનુમાન છે. તો ખેડૂત ભાઈ, બસ હલબન હાલાર મિત્રો, મળીએ આવનો વિડીયો સાથે. ત્યાં સુધી મારા વાલા ખેડૂત મિત્રો ખાસ રજા આપશો. અને ફેસબુક પેજમાંથી જો જોતા હો તો ધર્મેન્દ્રભાઈ દલવાડી અમારું ફેસબુક પેજ જે છે તે ખાસ ફોલો કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારી ચેનલને ક્યાંક ને ક્યાંક ગ્રો થોડો ઘણો મળતો રહે. તો ખેડૂત ભાઈ, બસ જય જવાન, જય કિસાન, મહાદેવ હર, જય સિદ્ધનાથ મિત્રો. મળીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી ખાસ રજા આપશો.